નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ શેઠના દીકરાની જાન લૂંટાણી બનેલી એક ઘટના વિશે. ગાંડી ગીરની ગાળીઓમાં એ શરણાઈ અને રૂપાના કટકા જેવી જાનડીઓના ગળામાંથી લગન ગીતો ગુંજી રહ્યા છે. લયબદ્ધ ગવાતા ગીતોની સાથે સાકરના કટકા જેવો શરણાઈનો ટેં ટેં કરતો સૂર વનરાયની વચ્ચે અટવાતા વાતાવરણને મધુરા પૈપાન કરાવી રહ્યો છે. 5-25 માફાળા ગાંડાની હારકતરડી ગીરના ઉબડ ખાબડ માર્ગમાં હડદોલા ખાતી આગળ વધી રહી છે. અકડે ઠઠ ભરેલા ગાડાઓની આગળ કરડા મોવાળા દશેક જુવાનિયાઓ ઘોડે સવાર થઈને જાનના રખોપા કરી રહ્યા છે. ગાંડીતુર વનરાય, ડુંગરાઓની ગાળીઓમાં ડણકો દેતા ડાલામથા સાવજ અને લેલુમ વનરાજીના હૈયાને બે ઘડી ટાઢક વળે તેવા ટહુકા જાન હાલાર પંથકની છે. હાલાર કરતા સાવ વાતાવરણને તે સૌ મન ભરી ગીરના માહોલને માણતા હતા. ગીત, શરણાઈનો તાલ અને તેમાં આવું આહલાદક વાતાવરણ જાન સગળું વિસરી ઉભરાતા માહોલમાં તરબોળ થઈ ગઈ હતી. ખુદ વરનો બાપ પણ બહારોટિયાના ડરને કારણે હડસેલી વનરાજીના રંગમાં ગુલતાન થઈ ગયો હતો. ત્યાં અચાનક જ એ રણજણતા તાલને ચીરતો બંદૂકનો અવાજ થયો અને સગળું જ પળના પા ભાગમાં સુનકાર થઈ ગયું. રહ્યા માત્ર બંદૂકના ધડુમ ધડુમ અવાજના તીવ્ર પડઘા. પણ હજુ તો એક પડઘાની કળ વળે ન વળે ત્યાં તો બીજો પડછંદ અવાજ પડઘાઈ ઉઠ્યો. ભણ્યું એક ડગલું આગળ ભર્યું તો ખેર નથી કોઈની. જાનના રખોપા કરતા જુવાનિયાઓ કાંઈ કરે પહેલા તો જાળીમાંથી બહાર આવીને 15 બુકાની દારીઓ બંદૂકના નાળચા ધરીને એ જાનની સામે ઊભા રહી ગયા. હાલારી શેઠને જે વાતની ભીતિ હતી એ વાત જ સામે આવીને ઊભી રહી. જાન જોડી ત્યારે જ રખોપિયાની વ્યવસ્થા કરી તેને સાથે લીધા હતા. બસ આવો વહમો વખત આવે ત્યારે રખોપિયા લૂંટારુઓને ભરી પીએ. પણ અહીં તો કોઈ વાતનો મોકો જ રહ્યો નહીં. જાણે સૂતા દબાવ્યા હોય એવી સ્થિતિ થઈ. લૂંટારુઓ સામે બાથ ભીડવાનો મોકો જ રહ્યો નહીં. જીવ વાલો છે, દાગીના કાઢી દે. માથે આવ્યું મોત, હવે આવળ આવે ચાવે ઉગારો નહોતો. બીજું કોઈ પગલું ભરવા જાય તો જાનથી મારી નાખે અને લોહીના ખાબોચિયામાં તરફડવાનો વારો આવે. જાન ફરતે એક સામટી 15 બંદૂકો નાગણની જેમ લબકારા કરી રહી હતી. મા બોન દીકરીઓ જે અંગ માથે હોય દાગીના ઉતારી દો. શેઠે જ સૌને સામેથી કહ્યું અને ગાડામાંથી એક એક જાનડિયું નીચે આવી જેમ પાકેલ કેરીઓનો આભો વેડાય એમ વેડાઈને જવા લાગી. કેટલીક જાનડીઓ તો સૂંડી પરિણામાં ભાંગી પડતી હતી. તે તમામ દાગીના ઉતારીને ઉજળાઈ ગયેલી વેલની માફક એ લંઘાઈને ઢગલો થઈ જતી હતી. આ સગળું થોડી વારમાં બની ગયું. હજુ તો હમણાં જ જાન આખી હરખના ઘૂઘવાટા કરતી હતી. ગાંડી વનરાયને મન ભરીને માણતી હતી. ત્યાં તો ન બનવાનું બની ગયું. ખુશીના બુંગણ પર કરુણાના કાંટા પથરાઈ ગયા. દાગીનાને પોટલીઓ વાળીને ધાડ પાડવો આંખના પલકારામાં ત્રમજોડ વનરાયમાં ગરક થઈ ગયા. સૌ ફાટી આંખે જોતા રહ્યા. પછી કેટલાય જાનૈયાઓએ કાગારોળ કરી મૂકી. અમે હાવ લૂંટાઈ ગયા, અમારી પાસે કાંઈ ન રહ્યું. તો કેટલાક કઠણ છાતીના જાનૈયા દિલાસા દેવા લાગ્યા. બળ્યો ઘરના માલે છૂટક્યો થયો. પણ સૌથી વિશેષ ચિંતા વરના બાપને ઘેરી વળી. પોતાનો માલ ગયો તેની ચિંતા નહોતી. ભલે પાસે હતું તો ગયું, ન હોત તો શું જાત. વરનો બાપ ઢગલો થઈને બેસી ગયો. વરરાજાના અંગ માથે ઘરેણા હતા તે રાજમાંથી માગ્યા હતા.
સાચા મોતીની માળા અને નવલખો હાર એ રાજઘરેણાની શોભા હતા. તે લૂંટાયા અને તેનું વળતર તો 2 ભવની કમાણીમાં પણ વાળી ન શકાય. આ ચિંતા હતી. સરપદંડના શામજી શેઠને પોતાનો દીકરો પરણાવવાના એ અદકા કોડ હતા અને એટલે જ લગભગ ગામ આખાને સાગમટે નોતર્યા હતા. જાડી જાન અને તેમાં આવા હરખના હિલોળા પણ સઘળું જ પાણીમાં મળી ગયું. દીકરાને પરણાવવાના કોડ ઓછરી ગયા અને માથેથી એ લાખોની મત્તા ભરપાઈ કરવાની નોબત આવી પડી. હવે જાનને પરણાવવા લઈ જાવી કે પાછું વળવું તેની અવઢવ થવા લાગી. હું બીજી બાજુ મોટી હથોડી મારીને ખાટી ગયેલા ધાડપુઆઓ ગીર વીંધીને રસ્તા પડ્યા. જિંદગી આખીની ભૂખ ભાંગી જાય એટલા દલ્લોલ સાવ સરળતાથી હાથમાં આવી ગયો હતો. બસ હવે તો ક્યાંક સારું ઠેકાણું આવે તો ભાગ પાડીને સૌ માના પરમેલા થાય અને સાથે પ્રતિજ્ઞા પણ કરે કે જિંદગીમાં ક્યારેય લૂંટપાટ ન, એક જ વખતમાં બધું આપી દીધું. આમ વિચારતા ધાડ પાડવો ચાલ્યા જાય છે. ત્યાં સામેથી એક ઘોડે સવાર આવતા દીધો. તેમણે સામેથી કહ્યું, એલા આને લૂંટી લ્યો. હા હા થવા દો, છેલ્લું કી વાર જ છે ને. દાડ પાડવો વાતું કરતા રહ્યા. ત્યાં ઘોડે સવાર ઉરા આવીને ઊભો રહ્યો. અરે આ તો સામદભા, કો ભગ્યું ક્યાં હાથડો માર્યો? હાથડાની તો વાત જ જવા દો, ન્યાલ કરી દીધા છે. એક દાડ પાડું હરખ પદુડો થતો બોલ્યો કે ભરવું કમલીએ હાથ માર્યો એ તો કયો? સામતબા મોં મચકોડતા બોલ્યા, વાણિયાની જાન હડફેટે આવી ગઈ. એક તો મધ અને ઈથી પાછું માખ્યું વર્ષનું. બખા પાકી ગઈ. સામતબા, બખા વાણિયાની જાન? સામતબાના મનમાં વિચારની ધાણી ફૂટી. તે થોડી વાર અક્કડ થઈ ગયા. પોતે સરબદળના શેઠની જાનને સત્કારવા સામા જાય છે. તે ક્યાંક એ જાન તો નહીં હોય ને? ક્યાંક તો એ જાન નહીં હોય ને? એટલે વાણિયાની જાન હતી કે પાકો? હા પાકું જ નહીં, પાકાની માથે 2 બાચકા. તો તમે મારો મનખ્યો બગાડ્યો. કા ભા આવા વૈર્યા વેણ કાઢો? સામદભા ઘોડીથી નીચે ઉતરી સાવ લોથ થઈને જમીન પર બેસી ગયા. પછી બંને ગાલે હાથ રાખીને બોલ્યા, કા મારું નાક વાઢી લ્યો ને કા પેટ કટારી નાખી મરવા દ્યો. બાકી મારાથી હવે જાન સામે રફ જવાય. ધાડ પાડો આખી વાતને પામી ગયા. પણ એક બાજુ સામત ચારણના નાકની કિંમત હતી તો બીજી બાજુ જિંદગી આખી ખૂટે નહીં તેટલી માલમત્તા હતી. સામતભા ગળગળા સાદે બોલ્યા, મનકો સુધારવા કે બગાડવા એ બહુ તમારો હાથમાં છે. ભા એવું ન બોલો, એક ધાડું પાડું બોલ્યો. અમારે કોઈનો મનખો એ બગાડવો નથી. હા અમારે અમારો મનખોય બગાડવો નથી. તો હાલો આ લૂંટનો માલ એ પાછો દેવા. ધાડ પાડુઓમાંથી 2 જણે સાદા વેશ પહેર્યા અને થોડી માથે ગાડી ચડાવીને સામદભાની પાછળ એ ચાલતા થયા. હજુ તો માંડ અડધો ગાવનો પલ્લો કાપ્યો હશે. ત્યાં ગાડા થોડા અને માણસોનું ઢૂંગ નજરે ચડ્યું. સામદવાની ચકોર દ્રષ્ટિમાં જાન ઓળખાઈ ગઈ. પણ સાવ સીધે સાદા તેની પાસે જાવું એ વાજબી નહોતું. અજાણતા જ ઘા પડા થઈ જાય તો ક્યાંક ન બનવાનું બને. એટલે દૂર ઊભા રહીને સામદભાઈએ સાથ પાડ્યો કે ભણ્યો જાણ્યો. સાદ સાંભળીને જાણ ફણા વેર થઈ ગઈ. પણ શેઠે સૌને વાયરાને ભારી અવાજે કહ્યું, હવે આપણી પાસે રહ્યું છે કાંઈ તે લૂંટવાની ભે રાખવી આપણે? ત્યાં ફરી સાદ સંભળાયો, સામંત
ચારોડાના જય માતાજી. સામંત ચારોડાનું નામ સાંભળતા તો એ શેઠના પૈંડમાં પ્રાણ પુરાયા અને તેમના 32 કોઠે દીવા પ્રગટી અને જળ હળવળ લાગ્યા. તેમણે ઉગાડા પગે દોટ દીધી. હજુ તો સામદબા નીચે ઉતરે એ પહેલા તો શેઠ તેને બાથ ભરીને વળગી પડ્યા. તેમની આંખોમાંથી ડળક ડળક આંસુ ખરવા લાગ્યા. આ આંસુ સુખના હતા કે દુઃખના એ ખુદ શેઠ સમજી શક્યા નહીં. ઓળખાણ પડી કે પછી? ભા, કાળજામાં જે નામ કોતરા ગયા હોય તેની ઓળખાણ થોડી દેવાની હોય. શેઠ ભીના સાદે બોલ્યા. બરાબર 1 દાયકા પહેલાની વાત. સમી સાંજનો વખત હશે. સૂરજનારાયણ મેર બેસવાની તૈયારીમાં હશે. એવા અહુરા વખતે એક ઘોડે સવાર થોબલિયા ભરતો એક હાટડીની આગળ ઊભો રહે છે. શેઠ, ગામમાં રામજી મંદિર ખરું? શેઠે તરત જ અજાણ્યા અસવાર સામે જોયું ને કહ્યું, હા છે ને રામજી મંદિર. પણ પછી બંને અબોલ થઈ ગયા. કોને શું બોલવું એ નક્કી થઈ શક્યું નહીં, અથવા તો વિસામણમાં પડી ગયા. કેમ ભાઈ? રામજી મંદિરનું પૂછવું પડ્યું. રાતવાસો કરવો છે શેઠ, રાતવાસો. શેઠ આગંતુકના ચહેરા સામે જોઈ રહ્યા અને તેમની ચકોર દ્રષ્ટિમાં માણસની સુખાઈનો અંદાજ આવી ગયો. મારે રેવું તો ગેરમાં. રેવું તો ગેરમાં. ગેરમાં? શેઠને થોડી નવાઈ લાગી. તે બોલ્યા, ગીરમાંથી અહીંયા હાલારમાં કાંઈ? જાતનો દેવી પુત્ર ચારણ છું, પણ બળદનો વેપાર કરું છું તે. શેઠ એક શબ્દ બોલ્યા વગર આગંતુકના મોં સામે જોઈ રહ્યા. બળદો વેચાઈ ગયા. ગર ભણી જાઉં છું, પણ અહુર થઈ તે ક્યાંય રાતવાસો તો કરવો પડે. હા હા, રાતવાસો તો કરવો જ પડે ને. શેઠ હાટડીમાંથી બહાર નીકળતા બોલ્યા, લ્યો હાલો ઘેર. કાંઈ બોલો તો મને મળતો ભાળો. બાકી દેવી પુત્ર મારે આંગણે ક્યાંથી? કહેતા શેઠે ઘોડીની લગામ ઝાલી લીધી. શેઠના આગ્રહ સામે એ સામદભા ઝૂકી ગયા. ઢોલિયા પર મૂંડા હાથની તળાઈ પાથરીને માથે ઓશિકા મૂક્યા. ગરમ પાણીએ હાથમાં વીછળીને એ સામદબા એ લાંબા થયા. આ બાજુ ઘોડી જોગાણ કરી ન રહી ત્યાં વાળુનો પાટલો પડી ગયો. ભોજન સાદું હતું, પણ અદકા એતથી જમાડ્યા. સામદબા શેઠની પરોણાગત પર ઓવારી ગયા. રાતે અલક મલકની વાતો થઈ અને રાત ત્રીજા પ્રહરની આલબેલ વગાડે પહેલા સૌ પોતપોતાના સ્થાને પથારી વશ થયા. બીજા દિવસના સૂરજે સોનાની કોર કાઢી. નવલું પ્રભાત ઉગીને સમાનમું થાય સાથે જ સામદબા સવારની ક્રિયા આટોપીને તૈયાર થઈ ગયા. ઘોડીએ પલાણ માંડતા પહેલા સામદબાએ કેડે બાંધેલી એ વાંસળીમાંથી 10 રાણી સિક્કા કાઢ્યા અને શેઠાણીના હાથમાં મૂકતા બોલ્યા, લ્યો બેન, આ કાપડું થોડું છે, પણ જાજુ કરી જાણજો. ના ભાઈ ના, એમ તે લેવાતું હશે. બેનબા, ઘેર માતાજીની મેર છે, ખાધે પીધે સુખી છું, અને ભાઈનો હાથ છે જેને પાછો ઠેલ્યો છે. શેઠાણીએ કાપડું લઈ લીધું અને મા જણ્યા ભાઈને ઓવારણા લે એમ ઓવારણા લીધા. 10 આંગળીએ ટચાક્યા ફૂટ્યા. ગૈરમાં સામદ ચારોડાનું નામ છે. નાનું છોકરું ઓળખે. ઢોર ઢાંખરને જમીને છે. મારું આંગણું પવિત્ર કરજો. યો તઈ જય માતાજી, કહેતા સામદભાઈએ ઘોડીએ પલાણ માંડેલા. વખત વહેતો રહ્યો. 10 વરહના વાણા વાઈ ગયા. શેઠના દીકરાના લગ્ન લખાયા. સામદબાને કંકોત્રી મોકલી ને સામદબા જાનની સામે ચાલ્યા. કંકોત્રી મળી? હા, કંકોત્રી મળી એટલે તો ભણ્યું મોહાળું કરવા.
આવ્યો. કહેતા સામતભાઈએ સાથેના 2 જણ સામે ઈશારો કરીને એ ગાંહડી છોડવા કહ્યું. ત્યારે લ્યો શેઠિયાઓ, કયો સૌના દાગીના ગોતી લ્યો. અને શેઠ તો એક શબ્દ પણ બોલ્યા વગર એ સામતબાના મોં સામે જોઈ રહ્યા. સૌ જાનૈયા જાનુડીએ પોતપોતાના દાગીના પહેર્યા ને જાણે એ કરમાયેલી વેલી પર ફૂલો આવ્યા. સામતબા જાનની સાથે ગયા. વળતા જાનને મહેમાન ગતિ કરાવી અને વર કન્યાના હાથમાં ખણખણતા રાણીછાપ સિક્કા એ પહેરામણીમાં આપ્યા. ત્રીજા દિવસે જાન રવાના થઈ ત્યારે સૌની આંખોમાં આંસુ હતા, પણ હરખના. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.